દિવસ મારે આનંદ ગણો. આ રુધિએ અવિસલ ઉજ્જો એટલે કાયમની માટે. પછી જીવ શિવનો સંશય થતા કે હું કોણ છું, ક્યાં છું, ક્યાંથી આવ્યો છું. આ એ પોતાની જાણ થાય એટલે એને કીધું હું તો જીવય નથી શિવય નથી, હું તો પ્રત્યક્ષ આ વસ્તુ છું. એની પારખ થાય એટલે એને કીધું જીવ શિવનો સંશય ટળતા પછી માર્ગ મુક્તિનો સૂઝ્યો. જો મોક્ષની કોઈ ના પાડે છે એટલે પછી બીજી કડીમાં એને કીધું છે કે વિના રે પૃથ્વીએ. જ્યારે આ સૃષ્ટિ નથી તેદીની સંતોએ વાતો કરી છે. આપણે જેસલ તોરલના ભજનમાં કીધું છે કે નો તારે મેરુને નહોતી મેઘની નતા જેથી ધરણીને આકાશ, ચાંદો ને સૂરજ તોય નતા તેથી હરી હતા આપવાય. પીરને પુકારો મુદા ભાવરા સતી તમે તમારા ધર્મને સંભાળો. એમ આ સંતોએ આ પૃથ્વી નથી તેદુની વાતો કરી છે કે વિના રે પૃથ્વીએ પાવ પલટ્યા, વિના વાટે જીવો. જે ઘરે મુવા પછી જાઉં એ ઘર તમે જીવતા જોવો. શરીર પડી ગયા પછી કાંઈ છે નહીં. એટલે સંતોએ કીધું કહાં સે આયા કહાં જાયેગા, ખોજ કરેલે અગલે ઘર કી. જો સદગુરુ મળે ને તો શાન બતાવે ખોલી દેવે અંતર ખડકી. તમે ક્યાંથી આવ્યા છો, પછી અહીં કેટલી ટાઈમ દેશો, પછી અહીંથી ક્યાં જઈશો. એટલે સંતોએ કીધું છે જે ઘરે મુવા પછી જાઉં આ શરીર છોડીને જવાનું છે તો એ ઘર તમે પહેલાં જોઈ લો. પછી એને કીધું કે ભાઈ આ તો બડો રે સુખ સત્સંગનું, આની કોઈ વિરલા જાણે વાત. હા હા તેજ રે પવન ને પૃથ્વી અનલ ને આંબુ. આ પાંચેયને શૂન્યમાં સમાવતા પછી જે શેષ વધે ને એ સ્વયંભૂ. આ પાંચ તત્વોમાંથી પ્રગટ થયું છે. આખું વિશ્વ કયો તો કહેવાય ને આ વિશ્વ કયો તો કહેવાય. આ પાંચ તત્વનું છે ને આ પાંચ તત્વનું છે. પણ પાંચેયને શૂન્યમાં સમાવતા પછી શેષ વધે એ સ્વયંભૂ. પછી પોતે જ વધે બીજું કાંઈ વધતું નથી. એટલે એને શંભુ કીધું. ગાવા શેષ કહે છે. શેષ વધે શંભુ. શંભુ એટલે ભગવાનને નથી કીધા. સ્વયંભૂ એટલે તમે પોતે છો. એટલે આને કીધું છે કે બળું રે સુખ સત્સંગનું. મોટામાં મોટું સુખ સત્સંગનું. સત્સંગ આ બોલવી એને નથી કીધો. આ તો એક સંતોની વાણીનો સમાગમ છે. પણ સત્યનો સંગ પોતે કરી લે તો એનું સુખ મોટું છે. એટલે કીધું બળું રે સુખ સત્સંગનું, આની કોક વિરલા જાણે વાતો. મળ્યું જેને આદું તણું ખાતું, જૂનું ખાતામાંથી ભટકી ગયેલા અને એ ખાતું જેને મળે છે એની વાતો કરી છે. કે જેનું જેને આદું તણું ખાતું પછી આ ખટપટ બધી ખોતા કે ભાઈ આ અમારા સમાજનો નથી, અમારો ગુરુભાઈ નથી. એટલે ભાઈ તું એક જ ગુરુનો છેલ્લો છો, આમાં બીજો ગુરુ જ નથી. એટલે ગુરુ અવિનાશી છે. હમણે મહાત્માએ ગાયું ને કે સુરતા સુગર સમેટે એના ઘટમાં સાહેબ ભેટે. ઘટ એટલે શરીર નથી કીધું, કારણ કે અહીંયા શબ્દ સંતોએ મર્યાદિત મૂક્યા છે. પણ આ જગત એવું છે ને કે ભાઈ પડ્યું છે ને તો અહીંયા એની કરીને કીધું પડ્યું છે એના ગોતે નહીં અને ગોતે શેઠે શેઠે. વેરીથી જેમ હાલે વિરોધે જોઈને હાલે એટલે સુરતા સુગર એના સમેટે એના ઘટમાં સાહેબ ભેટે. જ્યાં લગન શબ્દનો અને સુરતાનો સંયોગ ન થાય ને ત્યાં લગન સમેટે ન કહેવાય. એ નોખો નથી. બે એક રૂપ બની જાય ત્યારે સુરતા સુગરને સમેટે. સુગર કહેતા શબ્દ થાય. પણ એટલી ઘણે આપણું મનને આપણે કંટ્રોલ કરી શકતા નથી. પછી એને કીધું કે આદમ તો અંતરમાં રહેવે. જુઓ જેવું આ પૃથ્વીનું અને આકાશનું અંતર છે એમ આ પૃથ્વીનું અને આકાશનું અંતર છે. એ અંતરની વાત છે. આદમ તો અંતરમાં રહેવે પણ એનું ભજન કરો ને તો ભેટે. દલ દરિયા મારો ડૂબકી તમે સિદ્ધ ફરો છો શેઠે શેઠે. આ સુરતા સુગર સમેટે એના ઘટમાં સાહેબ ભેટે. દલ જો દલ દરિયો કીધો છે, નાનું ઊનો નહીં. આમાં તો હું હામી હામી જાય. દોઢ કહું છું પાણી આમે કાપરી જાય. આ તો વિશાળ છે. એટલે આખા વખતે કીધું કે ભાઈ સપનું હતું એ સમી ગયું. જે આ દેખાય છે ને એ એક સપનું છે. જેમ આપને રાત્રિની અંદર સપનું આવે અને તમે જાગીને જોવો કાંઈ કોઈ હોય નહીં તો આપણે એને ખોટું માનીએ છીએ અને ખોટું જ છે. એમ આ સપનું પછી 50 વર્ષનું છે પણ અંતે આ ખોટું છે.
એટલે આખા ભક્તે કીધું છે કે સપનું હતું એ તો સમી ગયું, કે હાસાની જાણ થઈ કે આ જગતનું આ ખોટું છે, સચ્ચી આપણે આ વસ્તુ છે. એટલે કીધું સપનું હતું એ સમી ગયું, જોયું જેને જાગીને અભય પદ, જ્યાં કાળના બાપનો ભે નથી એવું પદ અખો કે મેં ભણું એટલે બોલું. અભય પદ અખો ભણે, આમાં તો મરજીવા હોય એ મોજું માને. એટલે આ સવા ભક્તે કીધું ને કે ભાઈ તીરથ વ્રતમાં બહુ ભરેને જાય બદ્રીના બેઠે, બાર વાસના બહુ ફેલાવે નજર ન રાખે નેઠે, સુરતા સુગર સમેટે એના ઘટમાં સાહેબ બેઠે. બધાને મોટું ખાવાનું મહત્વ છે કે મને કાંઈ ખારો કે મને કાંઈ ખારો કે, પણ આમાં એવું નથી, આમાં મટી જવાની વાત છે. એટલે અહીંયા ગણપત મહારાજે કીધું છે
ગણપત બાપા કે પ્રથમ પૂજું મારા સદગુરુ દેવ અખંડ ને આરાધવા. જુઓ, સદગુરુ છે, જન્મે નહીં, મરે નહીં, આવે નહીં, જાય નહીં. એટલે એને કીધું પ્રથમ પૂજું મારા સદગુરુ દેવ અખંડ ને આરાધવા. ખોળે જોયા પિંડ અને બ્રહ્માંડ. આ શરીરને પિંડ કીધું છે, બહારનું બ્રહ્માંડ છે. એ ખોળે જોયા મેં પિંડ અને બ્રહ્માંડ. આ સોહંગને સાધવા ક્યાં રહેતો હશે, કેવો હોય છે? એટલે એને કીધું કે પ્રથમ પૂજું મારા સદગુરુ દેવ અખંડને આરાધવા. ખોળે જોયા પિંડ અને બ્રહ્માંડ. આ સોહંગને સાધવા. પછી એને કીધું કે ઓહંગ ઉઠે ને સોહંગ બેહે. આ તો શૂન્યમાં જઈને સમાય. 21,600 ઉપડે. આ તો પરવાહિકને મળીને પાછા જાય. 21,600ની ગણતરી ગંગા સતીએ પણ ભજનની રીતની કરી છે. કારણ કે ભજનની રીતનો શ્વાસો છે એને 21,624 કલાકના કીધા છે. પછી તમે કામ કરતા હો તો વધી જાય, હાલચાલ કરો તો વધી જાય છે, સૂઈ જાઓ તો વધી જાય છે. ખાલી ભજનની રીતના એને 21,600 કીધા છે. પણ એને એમ કીધું પરવાહિકને મળીને પાછા જાય. જ્યાંથી સવાર ઉઠે છે ને જ્યાં અસ્ત થાય છે, એટલે અહીંયા ભગત બાપાએ કીધું છે કે રાજયોગની રમતીઓ છે નેરી, આમાં કાળની ન ફાવે કારી. હા બાપા, કાળ બિચારા શું કરે કે લાતો ખાવે અમારી, મારી ધોલું ખાય છે. કોણ કાળ અને શું ખાય છે, કોણ લઈ જાવે આ પ્રાણ પંખી. સુખરે દુઃખના કોણ હે ભોગતા બાત કહો વિચાર્યા. તમે એની વાત આ વિચારી જો કરે. चंद्र उदय का स्थान बताओ, सूर्य उदय कहाँ से होता, कौन की जन्म भूमि में कौन मर्द है, कौन धरे अवतारी. जैथिन शब्द उठे से ત્યાં પાછો લય થઈ જાય છે. એટલે આને કીધું છે કે ઓહંગ ઉઠે ને સોહંગ બેસે, શૂન્યમાં જઈને સમાય. પણ 21,600 ઉપડે. આ તો પરવાહિકને મળીને પાછા જાય. જ્યાંથી ઉદ્ભવે છે ત્યાંથી મેં હાથ ફેરવો ક્યાંય ભટકાતો નથી. એટલે સભા ભક્તે કીધું પારખ વિનાનો પીડ્યો પાદરમાં હીરો હાથની બહાર. પલ પલ આવે પગ તળીએ, ઓહીની તાવે ને જાવે. આ ગામ આખું તમારા હીરાને ન પાડી. હા બાપા. બીજા સંતોએ કીધું છે કે ધરુ મંડળથી ધારી દ્વાદશ આગળ દે, સહસ્ત્ર પાંખરે સૂર્ય આકારે ત્યાં મધ્યમ વસે છે મહેશ. આની ખોજ કરવા વાળા તો કબીર સાહેબે કીધું મુझको કા ઢૂંઢે બંદા મેં હું તેરે પાસ में, નહીં ક્રિયા કર્મ ને નહીં જોગ સંન્યાસ. બીજી કડીમાં એને કીધું ખોજી હોય ને તો તરત મળી જાવ, એક પલની તલાશ. વારે નથી કીધી, પણ આપણે ખોજ જ નથી કરવી. એટલે આને કીધું કે 21,600 ઉપડે પણ પરવાહિકને મળીને પાછા જાય અખંડને આરાધવા. પ્રથમ પૂજું મારા સદગુરુ દેવ અખંડને આરાધવા. કોઈ જોયા પિંડ અને બ્રહ્માંડ. આ સોહંગને સાધવા. આ સોહંગ કેવો હોય છે? આપણે બોલીએ છીએ પણ ખાલી બોલવાથી કે નથી. તો બીજા સંતોએ કીધું છે કે ભાઈઓ બરમ ભરપૂર ભેદનો પાયો, મોયો માયા મોહની માય આ જીવ ફસાયો, માટે કાયમ હે કીર્તાર. આની અંદર સભર ભર્યો છે. ક્યાંય જેમ કૃષ્ણ ભગવાને ગીતાજીની અંદર અર્જુનને કીધું કે હે અર્જુન, આ જગતની અંદર હું એટલો બધો ઓતપ્રોત છું કે તું ન પૂછ વાત. મારી વગરની તો આમ હોયની અને અડાડી એટલું ખાલું નથી. હું આમાં સભર ભર્યો છું, પણ હું આ જગતથી ન્યારો છું. આ જગતને મારે કંઈ લેના દેના નથી.
આમાં જે બધું થઈ રહ્યું થાય આ બધી પ્રકૃતિના ખેલ છે. બાકી હું આ જગતથી ન્યારો છું. કબીર સાહેબને બતાવ્યું છે કે હે જ્ઞાની તમે કરો વિચાર આમાં બોલન હારો ક્યાં વર્ષ કે પાણીથી છે પાતળો ધુમસ કરી ધાર આ પિંડ બ્રહ્માંડથી પરસી નોધારાનો આધાર એના આધારે તમે હાલી ચાલી શકો છો. બાકી ન હોય તો નહીં. આપણે તો કાંઈ કંઈ આમ પેલું હોય કાંક એ ઉપરવાળા એ નોધારાના આધાર કે આપણને ત્યાં ઘર બેઠો હોય છે. આ તમારી આગળ છે એના આધારે તમે હાલો છો. એટલે સંતોએ કીધું છે કે સુવાસે નામ ભજ વર્થા સુવાસ મતકો. આ સુવાસ કે ફીર આવન હોય કે ન હોય. આ તમે બહાર ફેંકી નાખ્યો અંદર પાછો નહીં જાય એટલે આ તરત પડી જાય છે. પછી આપણે બીજાની ઉપમા આપીને કહીએ છીએ કે ભાઈ ભગવાન ધ્યાન રાખે. આ જગતમાં તમારી સિવાય બીજો ભગવાન પણ નથી. ત્યાં સવા ભક્તે કીધું છે કે પરખી લો પુરુષને તમે નક્કી કરો નામ. નક્કી કરો નામ તમે સમરો સદગુરુ શ્યામ. આપે બનાવી દરગાહમાં આપલે વિશ્રામ. ખેલે છે ખેલાડોને બતાવે છે અવરનું નામ. આ બનાવવા વાળો એનો એ છે. આપણે એમ કે ભાઈ કુદરતે કેવી માયા રહેશે કે આવું શરીર બનાવ્યું. આપણે બીજા માથે નાખી દીધા. આપણને ઓળખતા જ નથી. પછી એને એમ કીધું કે ભાઈ આ આપે બનાવી દરગાહમાં આપલે વિશ્રામ. ખેલે છે ખેલાડુને બતાવે છે અવરનું નામ. તો આ બીજાના નામથી ઓળખાય. એટલે એને કીધું લાંબો પોળો સોરસ સરખો આને તપાસો તમામ. આ કેવડો છે કેવો હશે. એટલે એને કીધું લાંબો પોળો સોરસ સરખો તપાસો તમામ. આને માપે કોક મરજીવા એને અમારા પરિણામ. સદગુરુ શરણે લેજો આનંદ આરામ ન્યા મુક્તિના છે. અને એનું માપ્યું એનો પરમાણુ છે. રવિ સાહેબે પિયાલામાં ગાયું છે ને કે અમર પિયાલો મારા ગુરુએ પાયો મન મસ્તાના ફરું દીવાના. અમર પદની આશા કરો ને તો છોડી દો અભિમાન. અમર પદની આશા હોય તમારે તો અભિમાનનો ત્યાગ કરી દેવો પડે. અમરાપુરનો નહીં. અમરાપુરનો ગો કે હું હરાય જરાય ફેર નથી પડતો. અરે બાપા अमर पद ની आशा करो तो छोड़ दो अभिमाना कि कितना लंबा कितना छोटा कितना ब्रह्म का अनुमाना. सोई साहिब का सोई એટલે એક સોય સાહેબ का भेद बताओ अब धरो मत कूड़ा ज्ञान. तो इन्हें કીધું પૃથ્વીથી કોળો આમથી ઊંચો આ આદમ છે અપરંપારા. વધે ઘટે ને રે બરાબર આ કાયમ વસે એ કીર્તા. આવા બધા પાકા એના પરમાન છે. એટલે આ બીજાના નામથી આને જગત ઓળખે છે. એટલે ગણપત મહારાજે કીધું છે કે પરા પસંદથી મધ્યમાં અને જે વેખરી કહેવાય. આ 4 પ્રકારની વાણી આપણે બોલીએ છીએ પણ બોલવા ખાતર નથી. કે પરા પસંદથી મધ્યમાં અને જે વેખરી કહેવાય. પણ જો અરૂપમાં આવીને મળે ને તો આ જે તમે રાહ લઈને બેઠા છો ને એ તમારું કાર્ય સિદ્ધ થાય. અખંડને આરાધ આપણને જેમ આપણા બાપાએ જમીન હતી આપી દીધી પણ સાધન એ કંઈ ન હોય તો તમે શું કરો? થાય ન થાય. એટલે ઝાઝા સાધન વગરના હલવાના. પછી જેમ આ 4 વેદનો સિદ્ધાંત છે કે 4 વેદ નોખું ભાંચ સીધા છે એમ આ સર્વે સંતો છે ને બધાનો સિદ્ધાંત નોખો છે. આનો એક મત ક્યારેય થયો નથી અને લગભગ થાય નહીં. તમે આવ્યા તમને એમ થાય મારે બીજા નથી જવું. બીજો હલવાનો તેને એમ થાય મારે બીજે નથી જવું. પણ સંતો શું કહે છે ને એને સમજતા નથી. એટલે ત્યાં 4 વેદનો સિદ્ધાંત છે કે ભાઈ 4 સૂરદાસ હતા. પછી એને હાથી નહોતો ભાળ્યો એટલે કે હાથી કેવો હોય છે એમ 4 સૂરદાસને લાવ્યા હાથી લાવ્યા. એટલે પહેલો સૂરદાસ હતો એને ઊંચે હાથ ફેર્યો તો કે ઓહો આ તો કે વાંભું ભરી લો ને એવો લાંબો છે. બીજો હતો કે તું હાવ ખોટો છો. હાથી એવો હોય જ નહીં. બીજાનો વારો આવ્યો કે એને પગ જાય લો. એ કે ભલા મને હાવ ખોટો છો. હાથી થાંભલા જેવો છે. પછી ત્રીજાનો વારો આવ્યો એટલે એને પેટે હાથ ફેર્યો. એ કે તમે 2 ખોટા છો. હાથી તો મોઢવા જેવો છે. પછી ચોથાનો વારો આવ્યો ને તો એને એમ કીધું તમે 3 ખોટા છો. એને પૂંછડું હાથમાં આવ્યું કે હાથી પાછળ દોડે જેવો છે. આ 4 વેદનો સિદ્ધાંત છે. 4 વેદનો ભાષી. એટલે આ સંતોના મતે નોખા છે. સાધન નથી.
એટલે ભગત બાપાએ કીધું છે ને કે સાધન વાળા તમે શેતીને ચાલો લાઈન શાન ગતિમાં ઘેર શિવરામ સન્મુખ રીત ન મૂકી આ ગુરુ રત્નગીરીની મેર આવી રૂડી પારક પદની પેર તમે દુનિયાના શારી શેડા રખડો તમારી માયનું સાધન જડે ને તો તમારો ગુલામ બની જાઓ. હા બાપા છે ન જ હોય. એટલે જેમ છે એમ સમજવા માટેની વાત છે. કોઈ અભિમાન કે આપણે આગળ છે એવી વાત નથી. જેમ છે એમ તમારે સમજવું હોય ને તો સાધન જોઈએ. સાધન વિના સમજાય નહીં. એટલે આને કીધું કે કેસરી સાસરી અને ભૂસરી જે અગોસરી કહેવાય આના નામે નહીં આવડતા હોય શું કહેવાય એમ. હા હું સમજાતું નહીં બાકી આ તમારા શિષ્યને નહીં સમજે બીજા કે આ શું કહે વ્યવસ્થા છે. કેસરી સાસરી ભૂસરી જે અગોસરી કહેવાય આને શાન અવસ્થા કીધી છે જાગ્રત સપના સસુપતિ અને તુરિયા. પણ ઉન્મુનિય દર્શે ખરો અરે ઉન્મુનિય દર્શે ખરો આદિ કરતા કેરો ઠામ આ જગત રસવા વાળો કોને રેસ્યું છે આ જગત કોને રેસ્યું છે એ દેખાય એવો છે નથી દેખાય એવો નથી. આ તો ખબર નથી સોટી જા દેખાય એવો નથી દેખાડા એવો નથી પણ તારા બાપે આ લખીને જાય એનું હું તને ખબર નથી તો તું ના પાડ કે મને જ આટલી ખબર છે અને આ લગ્ન મને ખબર છે નથી બીજે ગમે ને ગોતી લ્યો પણ અધોગતિમાં ન નખાય. ત્યાં સંતોએ કીધું સુરવીરને તું જોઈ લે પ્રાણે કાયર થઈને ભાગીશમાં કાયરપણાની વાતો કરીને બીજાને પીવડાવીશમાં. એને લખ્યું ને કે માલ વગરની દુકાનને ખોટા બોર્ડ મારીશમાં તરી શકાય તો તારજનક બીજાને બુડાડીશમાં. હજુ શોખુન ફૂલ છે પણ એ વાતે કોઈને રહેવું નથી. એટલે આ ગણપત મહારાજે કીધું કે ગણપત કે જો જેને ગુરુ ગમ મળી જાય. આપણે ગાઈએ છે ને ગુણપતિ આવ્યો રેજી સીધી લાયો નિર્ભય નાદ પુરાયો ગુરુ ગમ વિના બાદ કેસી. ગુરુ ગમ કે ઉપદેશ દઈ દીધો એ ગમ નથી. ગુરુની ગમ એટલે ગુરુની ખબર હોવી જોઈએ. ગુરુ ગમ વિના બાદ કેસી કોઈ મળે આપણા દેશી. તોરે લખ્યું છે ને કે ભોમિયા લેજો સંગાત મુજા બેલીડા સરગાપુરમાં નથી હાથ વાણ્યા. જે ભોમિયા હશે ને એ જ ભોમ બતાવશે. ભાઈઓ નથી અને હાસા થઈ ગયા મારી ગોળી તો એ તો બધું ભાયા વગરનું ભાંખે છે સમજે. વાતો કરે ભલે વિજયની ભાવે જ નથી આ ભોમને 5 તત્વના રંગરૂપ જાણ્યા. આમાં આયતેમ ઉપદેશ એવું શું છે કે અમે આયતમાં થઈ ગયા બોલેથી થઈ જતું નથી. નકર તો સંતોએ કીધું છે કે પાણે બોલો ઘી થતું જગત લુખું જ ન ખાત કાંઈ. ના મૂલદાસે કીધું છે કે સત્સંગ વિના મન સમજે નહીં. સુરતા ભલે તમારી અગમ પદમાં હોય કે રવિ રવિ કીધે રજની નહીં ટળે. 3 રાત પડી ગઈ છે આપણે એમ કહીએ દી ઉગતો ઉગે. રવિ રવિ કીધે રજની નહીં ટળે ભોજન નામ લીધે નહીં ભાંગે ભૂખ. તમને થાળી પીરીને આપીશ પણ ખાવ નહીં મટે. એટલે એને કીધું છે કે ભોજન નામ લીધે નહીં ભાંગે ભૂખ. જલ જલ કીધે તૃષ્ણા નહીં ટળે. તરસ લાગી તો તમારે બોલે જવું પડે અથવા કોઈને કહેવું પડે. બાકી આ બોલેથી પતી જતું નથી. એટલે એને એક કડીની અંદર કીધું છે ખોમણ અગ્નિ લખો કોરા કાઢો. એને જઈને રૂહમાં અલ્પાવો. અગ્નિ પીડ્યો ને આ રૂહ દાજે ને હું કામ ખોટો છે. હમણાં બીડી જગ્યા હતા રોગાન ઉડીને જોઈ મોટો ગોડાઉન હતો ન જઈ દે તો ખોટો છે. એમ આ ખોટો ઠેરાવી દીધો છે કે તું આયતીમાં છો તું જન્મતો નથી મરતો નથી પણ ભાઈઓ હોય તો દેખાડો. ભાયા વગરની વાતો બધી ખોટે છે. મીરાબાઈએ ગાયું છે ને કે આત્માને ઓળખ્યા વિના. હવે મુનાભાઈને કોઈ જિંદગીમાં ભાયા જ ન હોય અને મુનાભાઈ કરીને અને બીજાને આપણે કહી દઈએ કે આ મુનાભાઈ છે માલે એક ખેલ તમે જોયા હોય તો હજારો માણસની મેદનીમાં તમે અવળા મોટે હોય તો એમ કહી દે ફલાણા બેઠા મુનાભાઈ છે પણ ભાઈઓ નથી. અમતા ભાંખે છે. એટલે સંતોએ કોઈ ખામી નથી રાખી સમજે. પણ એ રાહે આપણે હાલવું નથી. હમણાં ભાઈએ કહે તો ઊંસા દેવલને અજબ જરૂર ખા નીચે ગોમતીનો આરોધ. આપણને એમ થાય કે ડોલ ત્યાં મંદિરનું ગાય એટલે એની વાત કરી આ દેવળની વાત કરી છે. આમાં ઝરૂખા કેટલા ગણ્યા છે? ઊંસા દેવળ અને અજબ ઝરૂખા આ તમે ગણીનો એક એટલા છે. આમાં નીચે ગોમતીનો આરો
ઈ દેવલમાં દેવ બિરાજે ઈ મોહન મોરલી વાળો પૂજો નહીં પણ આપણને આમ ભૌતિક દેખાઈને વધારે મતી લાગી જાય છે બસ ને હવે ગામવાળા દાદા છે એટલે હા, એ તો બરોબર છે એને આ બધું બોલો ને આ બધું ઇંગ્લિશ બોલો આ નો આપણે બધા ઇંગ્લિશ લાગે અને જે બાપા ગાય ને કોણ જયંતિ બાપા એ બધું ગુજરાતી કે બધા માથા હાલે હા હા યાદ હા આપણે ધર્મની વાત છે આ વાતો છે જણીએ હા મોટા કુવાડા કાયમને લોઢાને કાપે જણીએ આ વાતો જણીએ આ જણી વાતું સંતોની વાણે નહીં બાપા કામ